સંખ્યામાં હજી પણ મતદાન માટે લોકો આવી રહ્યા છે। આ તરફ અમદાવાદથી સમાચાર, ચાંદખેડામાં અકસ્માતમાં બાળકનું મૃત્યુ થયું છે। પોલીસે લખેલી કારે ટેમ્પા રિક્ષાને ટક્કર મારી। અકસ્માતમાં 14 વર્ષના બાળકનું મોત થયું છે। કારમાં દારૂ હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સ્થાનિકોએ રોડ ચક્કાજામ કર્યો છે। લોકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હોવાની પણ જાણકારી છે। જે ગાડી છે જેને ટક્કર મારી છે તે ગાડી ઉપર પોલીસ લખેલું જોવા મળી રહ્યું છે અને આ પોલીસ લખેલી ગાડીની ટક્કરના કારણે 14 વર્ષના બાળકનું મૃત્યુ થયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। હાલમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે પણ રકઝક થતી હોય તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે જોવા મળી રહી છે। એક તરફ રિક્ષા જઈ રહી હતી, બીજી તરફથી કાર આવે છે અને સીધી જ રિક્ષાને ટક્કર મારે છે। આ ઓટોની અંદર એક 14 વર્ષનું બાળક પણ સવાર હતું। દ્રશ્યોમાં આપ જોશો તો જ્યારે છકડો નીકળતો હતો ત્યારે પાછળથી જ એક અન્ય કાર આવી અને તેની સાથે અકસ્માત થાય છે, જેમાં બાળક સવાર હતું। બાળકને તુરંત સારવાર માટે ખસેડવામાં આવે છે, પરંતુ તેમાં બાળકના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। જ્યારે ગાડીની તપાસ કરવામાં આવી તો સ્થાનિકોએ જોયું કે આ ગાડી ઉપર પોલીસની નેમપ્લેટ લખેલી છે। બીજી તરફ આ જે ગાડી છે તેની અંદરથી નશીલું પ્રવાહી પણ મળી આવ્યા હોવાનો આરોપ છે। સ્થાનિકોનું કહેવું છે કે ગાડીની અંદર દારૂ હતું। વાહન ચાલકે પીધું કે નહીં તેનો ખ્યાલ નથી, પરંતુ વાહન ચાલક નશાની હાલતમાં હોઈ શકે છે જ્યારે દારૂ જે છે તે ગાડીમાંથી મળી આવ્યો છે અને ગાડી પર પોલીસ લખેલું હોવાથી પોલીસ પરિવારની આ ગાડી હોવાનો પણ સ્થાનિકો તરફથી આરોપ લગાવવામાં આવી રહ્યો છે। અમદાવાદના ચાંદખેડામાં ફરીવાર એક અકસ્માતની ઘટના બની છે। જો કે ગઈકાલે પણ નવરંગપુરામાં એક ઘટના બની, ત્યારે આજે ફરીવાર ટેમ્પો ચાલકને કાર ચાલકે ટક્કર મારી છે। ક્યાંક ને ક્યાંક જે કાર ચાલકને ટક્કર મારી છે તે કાર ચાલક પોલીસ લખેલી ગાડી છે અને સીઆઈડી ક્રાઇમમાં હોવાનું સામે આવી રહ્યું છે। હાલ પોલીસ જે છે તપાસ કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે એક બાળકનું મોત પણ થયું છે અને જે ગાડી છે તે ગાડી પણ અહીંયા હાજર છે અને ગાડીની ઉપર જે છે આપ જોઈ શકો છો કે પોલીસ લખેલી જે છે લોગો પણ છે। એટલે કે એરબેગ જે છે બંને એરબેગ પણ જે ખુલી ગયું છે। એટલે અંદાજો લગાવી શકાય છે કે ગાડીની સ્પીડ કેટલી હશે, કારણ કે સામાન્ય રીતે એરબેગ છે એરબેગ નથી ખુલતું, પરંતુ જે રીતે એરબેગ ખુલી ગઈ છે એટલે અંદાજો લગાવી શકાય છે કે ગાડીની સ્પીડ કેટલી હશે। બાળકનું જે છે તે મોતની વાત સામે આવી રહી છે। પરિવારજનોનું કહેવું છે કે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ બાળકનું જે છે તે હોસ્પિટલ ત્યાં પહોંચ્યો ત્યારે તેનું મોત થયું છે અને સ્થાનિકોનું કહેવું છે કે જે કાર ચાલક હતો તે નશાની હાલતમાં પણ હોઈ શકે છે। શું નામ છે આપનું? શિવાભાઈ। અમારી દુકાન નજીક છે, એ ચોકડી ઉપર અમે દોડ્યા કે એસી ને થઈ ગયો, અમે દોડ્યા તો છોકરો મારો હતો, અમારા હાણા છોકરો હતો। અમે દોડ્યા તો 1 બજે ભણ્યો તો છોકરાને આ નશો બતો હતો, ગાડી નશા વાળો હતો, ગાડી દારૂ પીધેલો ગાડી મોત થઈ ગયું તરત, એટલે ટક્કર મારી ગાડી 100 ઉપર હતી। ગાડીની સ્પીડ આટલી હતી કે ગાડીને ટક્કર વાગતા ટેમ્પો 3 વાર પલટી ખાઈ ગયો, છતાં એ દારૂ પીધેલો હતો ડ્રાઈવર, ઓર ગાડીમાંથી દારૂની બોટલ નીકળી, એ પોલીસ વાળા લઈ ગયા ઓર ડ્રાઈવર ત્યાં હતો એને પોલીસ વાળા અમે 100 ફોન કર્યા છતાં પોલીસ વાળા આવ્યા નથી ઓર આઈને ડ્રાઈવરને ઉપાડીને લઈ ગયા થાણામાં। ત્યાં લઈ જઈને બેસાડી તો અમે ગુનો નોંધવા ગયા તો અમને બહાર કાઢી દીધા, અમારો ગુનો નોંધતા નથી, અમારો બાળક મરી ગયું એનો કોઈ ફિકર નથી। તો જે રીતે સ્થાનિકોનો આક્ષેપ છે કે દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે હવે જે ટ્રાફિક પોલીસ સેલ ડિવિઝન એ તપાસ કરશે અને ક્યાંક ને જે આરોપ છે અને જે આખું ઘટનાક્રમ છે તેને લઈને શું હકીકત સામે આવે છે તે પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન નિલેશ સોજા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।